Good morning, friends. Today we are ready for our new lecture. મિત્રો આપણે ઇંગ્લિશની અંદર આપણા 2 યુનિટ પૂરા કર્યા છે. બંને યુનિટની અંદરથી એક્સરસાઇઝમાં આપણે કેટલીક ચર્ચા કરેલી. મિત્રો પહેલા યુનિટમાં તમારે થોડું બીજું એક કામ કે એ યુનિટમાંથી તમારે ટ્રુ ફોલ્સ થોડા જે આપણે એક્સરસાઇઝમાં આવી જાય છે એને થોડા ધ્યાનમાં લેવા. હવે આપણે આ યુનિટ 2 છે એની અંદર કેટલીક એક્સરસાઇઝ. હવે જે ટેક્સ્ટ બુકની અંદર તમે ફિલઅપ કરો છો એ તો જે સાથે સાથે ફિલઅપ કરતું રહેવાનું કે ખાલી જગ્યા છે, કમ્પ્લીટ સેન્ટેન્સ છે, તેમાં ખાસ તમારે કઈ એક્સરસાઇઝ ફિલઅપ કરવી એનું થોડું અહીંયા તમને માર્ગદર્શન આપી દઈએ. તો ખાસ તમે જ્યારે આ લેક્ચર જુઓ છો ત્યારે ટેક્સ્ટ બુક સાથે રાખશો તો થોડું વધારે એટેચમેન્ટ, જાણે ક્લાસમાં ભણો છો એવી જ રીતે તમારું કામ થશે. તો આપણું જે વોલ્ટ ડિઝનીવાળો યુનિટ છે એની અંદરથી મિત્રો તમારે ખાસ કમ્પ્રિહેન્શન 1.3 એને ખાસ તમારે ટેક્સ્ટ બુકની અંદર ફિલઅપ કરવાનું. એમાં લખ્યું છે રાઇટ યસ ઇન ધ બોક્સ ઇફ ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, રાઇટ નો ઇફ ઇટ ઇઝ ફોલ્સ એન્ડ ધેન rewrite the correct sentence without changing the underlying parts. એટલે આ ટૂંકમાં ખરા ખોટા છે અને આપણે તમને સમજાવ્યું હતું એ પ્રમાણે આપણી પરીક્ષાની પેપર સ્ટાઇલમાં ટ્રુ ફોલ્સ આવશે. તો આ એક્સરસાઇઝ તમે થોડી ક્લિયર કરશો તો જેનાથી તમે ટ્રુ ફોલ્સમાં થોડા નજીક જશો. એટલે ખાસ દરેક મિત્રોએ ટેક્સ્ટ બુકની અંદર અહીંયા C1.3 છે એ તમારે ફિલઅપ કરતા. ત્યારબાદ છે કમ્પ્રિહેન્શન 1.4. એમાં કહે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. બાજુમાં જ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું. એમાં વોલ્ટ વિશેની માહિતી આપી છે. મિત્રો તમે આ 8 સેન્ટેન્સ ક્લિયર કરશો, કમ્પ્લીટ કરશો તો તમારા પાઠમાંથી તમારા માટે આ 8 સેન્ટેન્સ તમારે પાસે પોતાના ક્લિયર થશે, જેથી તમે 8 સેન્ટેન્સ તો સારી રીતે એક્ઝામમાં લખી શકશો. ત્યારબાદ એક્સરસાઇઝ છે કોમ્પ્રિહેન્શન 1.6. એમાં કે છે રાઇટ વન સેન્ટેન્સ ટુ શો ધ સિગ્નિફિકન્સ ઓફ ધીસ સેન્ટેન્સ ધીસ ઇન ધ વોલ્ટ્સ લાઈફ. વોલ્ટના જીવન વિશેના સેન્ટેન્સ પણ તમારે ટેક્સ્ટ બુકમાં જ ફિલઅપ કરવા. એમાં ટ્રેન શબ્દ આપ્યો છે તો ટ્રેન માટે તમે કયું સેન્ટેન્સ લખી શકો? ધ ઓલ્ડ ફેશન ટ્રેન ઇઝ ધ મોસ્ટ અટ્રેક્શન ઓફ ધ ડિઝનીલેન્ડ. એ રીતે કોઈ પણ સેન્ટેન્સ પાઠ આધારિત તમે બનાવી શકો. એટલે તમારે ખાસ આ 1.6 પણ ટેક્સ્ટ બુકમાં જ ફિલઅપ કરવાના છે. ત્યારબાદ છે 1.7 ટીક માર્ક ધ સેન્ટેન્સ ઓર ફ્રેઝીસ નિયરેસ્ટ ઇન મિનિંગ. અહીંયા ટીક માર્ક કરો નિયરેસ્ટ મિનિંગમાં. મિત્રો આ એક્સરસાઇઝ જ્યારે તમે સોલ્વ કરશો ત્યારે તમને કેટલું આવડ્યું છે, તમને કેટલી સમજણ પડી છે આમાંથી ખાસ તમે સમજી શકશો. માત્ર ટીક માર્ક કરવા ખાતર નહીં, સેન્ટેન્સ વાંચ્યા પછી એનું મિનિંગ શું છે, એમાં શું કહેવા માગે છે એ સમજીને પછી એક્સરસાઇઝ તમારે ક્લિયર કરવાની છે. તો આ રીતે આપણા રીડ 1ની અંદર તમારે આટલું કામ ટેક્સ્ટ બુકની અંદર કરવાનું રહેશે. બાકીનું તમને આપ્યું છે કામ કે તમારે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો જવાબ, ગ્લોસરી વર્ડ્સ અને શોર્ટ નોટ, આટલું કામ સાથે કરતા રહેશો તો આપણા ઇંગ્લિશની અંદર જે યુનિટ ચાલે છે એમાં કોઈ મુશ્કેલી પડશે નહીં. હવે રીડ 2ની વાત કરીએ. રીડ 2ની અંદર કોમ્પ્રિહેન્શન 2.2. એમાં કહે છે કે પહેલામાં લખ્યું છે જર્ની, બીજે બ્લેક બોક્સ આપ્યું છે એમાં લખ્યું છે હુ, ત્રીજામાં છે એક્ટ્સ અને ચોથામાં છે રીઝન. તો 4 બોક્સ જ્યારે કમ્પ્લીટલી ફિલઅપ થશે ત્યારે આખી પોએમનો કન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ જાય છે. પહેલું તમને ઉદાહરણ આપી દીધું છે કે શેપર શિફ્ટ, તો કે છે એની મુસાફરી છે કે છે એમાંથી એ પોતે શું બન્યા હતા તો કે પોટર અને ક્લે. એમનું એક્ટ શું હતું, પોટર તરીકેનું કામ શું હતું તો કે છે માટી છે એને આકાર આપવા, એટલે કે માઉન્ટેડ ધ ક્લે ટુ પેટર્ન ઓફ વેલ. પછી કે છે એમનું રીઝન શું હતું કે પોતે
પોતાની જાતને ક્લે માનવા લાગ્યા. તો કે છે વિઝડમ વોન એન્ડ પ્રાઇડ ડાઇડ. તો આ રીતે. બીજું છે શેપર શેપ્ડ, એમાં પોએટ અને સોંગ આપ્યું છે. ત્રીજાની અંદર તમારે ફેશનર અને સ્વર્ડ લખવાનું છે. ચોથાની અંદર છે ડ્રીમર અને ડ્રીમ. બાકીમાં એક્સ લખવાના અને રીઝન લખવાનું. એટલે આ 4 ટેક્સ્ટ બુકમાં ફિલઅપ કરવાના. પછી બીજી એક કોમ્પ્રિહેન્શન 2.3, એમાં ક્વેશ્ચન છે. પણ એ તમે જ્યારે સ્ટાન્ઝા ઉપરથી પોએમ, આપણી જે પોએમ છે એના સ્ટાન્ઝા ઉપરથી પ્રશ્ન જવાબ લખશો ત્યારે એમાં લગભગ બધા ક્વેશ્ચન્સ આવી જશે. એટલે એ લખવાનું નથી. કોમ્પ્રિહેન્શન 2.4 ની અંદર રાઇમિંગ વર્ડ્સ, જે તમે જાણો છો કે સરખા ઉચ્ચારણવાળા શબ્દો કયા હોઈ શકે, એ તમારે એક્સરસાઇઝ લખવાની નથી, પણ જ્યારે પણ તમે સ્ટાન્ઝા લખશો અથવા વાંચશો તે રાઇમિંગ વર્ડ્સ પણ તમે સમજી શકશો, શોધી શકો છો. અહીંયા આપ્યું છે કે ફીલ, વિલ અને નીલ. તેવા બીજા કયા શબ્દો હોઈ શકે એ માત્ર શોધવાના છે. એના પછી છે 2.5, એમાં કે છે ટીક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. આ એક તમારે સારો એવો જવાબ લખી શકાય, અથવા પોએમને તમે સમજ્યા છો તેનો જવાબ તમે ઇંગ્લિશમાં કેવી રીતે લખી શકો એના બેઝ ઉપરની એક્સરસાઇઝ છે. એમાં કે છે સાચો જવાબ છે એના માત્ર ટીક માર્ક કરવા. મિત્રો, તમને રાઇટિંગ વર્ક ઓછું આપીએ છીએ, પણ મેન્ટલી થિંકિંગનું વર્ક આપવામાં આવે છે કે જેથી કરીને તમે આની સાથે કનેક્ટેડ રહો. અહીંયા ધીસ પોએમ ઇઝ અબાઉટ છે, તેમાં તમારે 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. એટલે સાચો જવાબ તમે ટીક માર્ક કરશો. પછી વાત કરીએ વોકેબ્યુલરીની. તો વોકેબ્યુલરીની અંદર તમારે જે પહેલો પેરેગ્રાફ આપ્યો છે V1 બ્લેન્ક વાળો, ખાલી જગ્યાઓ છે. યુઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. હવે તમને એમ થાય કે આ પેરેગ્રાફનો લખવાનો મિનિંગ શું? તો આપણો જે પેપર સ્ટાઇલનો વિભાગ છે એની અંદર જે અંડરલાઇન પાર્ટ્સ, લીટી દોરેલા શબ્દને સુધારીને લખવાનું આવે છે. ક્યારેક ક્યારેક આવો પણ કોઈ પેરેગ્રાફ આવી શકે, તો એના માટે તમે થોડા પ્રિપેર બની શકો. અહીંયા તો તમને કૌંસમાં શબ્દ આપેલ છે પેપરની અંદર, એ શબ્દ લખેલો છે, વર્ડ છે, એના નીચે લાઈન હોય એ તમારે સુધારવાનું. એટલે ફોર ધ પ્રેક્ટિસ યુ મસ્ટ રાઇટ ડાઉન the answer, correct answer in this textbook. After that, V3, એમાં લખ્યું છે fill in the blank with the proper words from those given in the bracket. Proper word એટલે છે એ વર્ડ્સનો મિનિંગ જો તમને ખબર હશે તો એ વાક્યના ગુજરાતી પ્રમાણે તમે એનો સાચો જવાબ એમાં સાચો શબ્દ શોધીને લખશો, કે જેથી કરીને ખબર હોય કે સ્ટબલ શબ્દ છે જિદ્દી, તે જિદ્દી શબ્દનો ઉપયોગ આ વાક્યમાં કઈ રીતે થઈ શકે. બીજું છે કે સ્પ્લેશ, રિવેટેડ, ગ્રીન્ડ, હેલબેન્ટ, નિકલ, એક્સ્ટ્રાવેગન્સ, ડિસેન્ટ અને સ્નગલિંગ. તો આવા જે શબ્દો છે વાંચ્યા પછી તમને ક્યાંક કોઈ શબ્દનો મિનિંગ તરત યાદ આવી જાય અને તમે લખી શકો. એના બેઝ ઉપર આપણે તમને એક્સરસાઇઝ ટેક્સ્ટબુકમાં લખવા આપીએ છીએ, ફિલઅપ કરવા. ત્યારબાદ મિત્રો ફંક્શનની વાત કરીએ. તો અહીંયા જે ફંક્શન છે, ફંક્શનનું નામ છે શોઈંગ રિઝલ્ટ. અગાઉ આપણે 2 ફંક્શનની વાત કરી હતી કે શોઈંગ કોન્ટ્રાસ્ટ, શોઈંગ પર્પસ. હવે આવે છે રિઝલ્ટ એટલે કે પરિણામ. હવે આમ તો સીધી સાદી વાતોમાં આપણે પરિણામ શોધી કાઢીએ છીએ કે તેણે મહેનત નથી કરી માટે તે નિષ્ફળ ગયો, પણ અહીંયા પરિણામ શોધવાનું તો છે, પણ અહીંયા ફંક્શન બેઝ ઉપર. તો ફંક્શન બેઝ ઉપર આપણે એને કઈ રીતે શોધી શકીએ? તેના માટે આપણે આ ફંક્શનની અંદર ઘણી બધી સરસ મજાની એક્સરસાઇઝ આપી છે, એક્ટિવિટી છે. એમાં કેટલાક એક્ઝામ્પલ સમજાવ્યા છે અને એના પછી તમને એક્સરસાઇઝ આપી છે કે જેથી કરીને તમે એક્સરસાઇઝ ફિલઅપ કરી શકો. પહેલાં ટીક માર્ક કરી દો કે આમાંથી તમારે કઈ એક્સરસાઇઝ નોટબુકમાં લખવાની છે. તો અહીંયા ફંક્શન 1 છે, એમાં તમારે અહીંયા ABCD આપ્યું છે, તેમાં A, B અને C એ 3 અહીંયા લખેલા છે જવાબ સાથે, પણ D છે તમારે જાતે ફિલઅપ કરવા. માત્ર ફિલઅપ કરવા કરતા નહીં, સમજીને પછી. મિત્રો, પહેલાં પણ તમને કહ્યું હતું
કે જ્યારે તમે ટેક્સ્ટ બુક સિવાયનો ટોપિક અથવા ગ્રામર સેન્ટેન્સ ક્લિયર કરો ત્યારે શક્ય હોય તેનું ટ્રાન્સલેશન જે ગુજરાતીમાં તમને આવડે છે તો તમે વધારે સરળતાથી ક્લિયર કરી શકો છો. અહીંયા ડી તમારે ખાસ એક લખવાનું રહેશે. ત્યારબાદ ફંક્શન 2 છે, એની અંદર એક બોક્સ આપ્યું છે. એ બોક્સની સમજૂતી તમને આપ્યા પછી તમને કહેવામાં આવશે. અહીંયા એના નીચે 4 ગ્રુપ આપેલા છે. હવે 4 ગ્રુપમાંથી તમારે સાચો જવાબ એમાં માત્ર રાઈટ કરવાનો. તમને કહે કે 4 ઓપ્શનમાંથી એક રાઈટ કરવાનું એટલે શું? તો આ પણ એક આપણા પેપર સ્ટાઇલનો ભાગ છે કે જ્યાં આગળ મિત્રો આપણે શોઈંગ ધ ફંક્શનને શોધવાનું આવશે તમારે, અને એની અંદર તમને 4 પ્રકારના ફંક્શન આપેલા, એક જ ફંક્શનના 4 જુદા જુદા સેન્ટેન્સ બનાવીને આપ્યા છે. અને એ સેન્ટેન્સમાં એક સામાન્ય ડિફરન્સ હશે. એ ડિફરન્સ તમે કેવી રીતે શોધશો એ તમે જ્યારે એક્સરસાઇઝ આપણે સોલ્વ કરશું ત્યારે તમને સમજાઈ જશે. એટલે ખાસ તમારે ટેક્સ્ટ બુકની અંદર 4 ગ્રુપ ફિલઅપ કરવાના છે. ત્યારબાદ ફંક્શન 3માં તો તમને એ વિભાગની અંદર એક સેન્ટેન્સ આપ્યું છે. એના અર્થ પ્રમાણે 2 સેન્ટેન્સમાંથી કયું સેન્ટેન્સ સાચું એને લાગુ પડશે એ તમારે એરો કરવો. એરો તો મિત્રો તમે કરી દેશો, પણ જો સમજીને એરો કરવામાં આવશે તો વધારે ક્લિયર થશે. એટલે એ પણ તમારે ટેક્સ્ટ બુકમાં જ લખવાનું છે. ત્યારબાદ ફંક્શન 4, ફંક્શન 5 એ પણ ટેક્સ્ટ બુકમાં લખવાનું છે. એમાંથી એના પછી છે ફંક્શન નંબર 8. ફંક્શન 6 અને 7 એટલું બધું નીડેડ નથી એટલે આપણે એને હાલ લઈશું નહીં, એને આપણે ઉપયોગમાં પછી નેક્સ્ટ ટાઈમ રાખીશું. ફંક્શન 8ની અંદર થોડું બદલાય છે કે સો ધેટ, ઇનફ, ટુ અને સો ધેટ સિવાય સો ને ધેટ પછી સચ ધેટ. શું ડિફરન્સ છે એ પણ એક તમારે ખાસ નોટબુકની અંદર લખવાનું છે. અહીંયા તમને 2 સેન્ટેન્સના ગ્રુપ આપ્યા છે. એ ગ્રુપ તમારે સમજવાના અને એના પછી એમાં 1 થી 4 જે એક્સરસાઇઝ એ 4 જે છે એ નોટબુકમાં લખવાનું છે. ફંક્શન 8 રાઇટ ડાઉન ઇન્ટુ યોર નોટબુક. આફ્ટર ધેટ ફંક્શન નંબર 9 એ પણ કે છે તમારે ટેક્સ્ટ બુકમાં ફિલઅપ કરવાનું છે. ત્યારબાદ ફંક્શન નંબર 10 એની અંદર કે છે કમ્પોઝ અ પેરેગ્રાફ ઓન each situation using to, enough, so that, such that, etc. It is not enough or more important for our paper style, so you should not write down this function. After that function number 11, 11મા નંબરનું ફંક્શન એ તમારે ખાસ લખવાનું છે. પહેલા તેનું એક્ઝામ્પલ જે આપ્યું છે તમારે લખવાનું રહેશે. એના પછી બાજુમાં એ અને બી ગ્રુપ આપેલું છે, દેખાય છે? એ અને બી ગ્રુપમાંથી તમારે કોઈ પણ ત્રણ પેર સિલેક્ટ કરવાની અને 3 પેરના તમારે આ રીતે સેન્ટેન્સ બનાવવાના છે. એ આપણે સમજાવીશું. જેમ જેમ સમજાશે એમ તમારે લખવાનું રહેશે. એક જ દિવસમાં બધું લખવાનું નથી. જે પ્રમાણે આપણું કામ ચાલશે એ પ્રમાણે તમારે ધીરે ધીરે લખવાનું રહેશે. અત્યારે તમને કહેવામાં આવે છે કે તમારે કેટલું અને કેવું લખવાનું. ત્યારબાદ છે ફંક્શન નંબર 12. એ પણ જે વાક્ય આપ્યા છે એને માત્ર ટેક્સ્ટ બુકમાં ફિલઅપ કરવાના છે. એમાં કે છે રીડ ધ પેર એન્ડ ટિક માર્ક ઇફ દે આર સિમિલર ઇન મીનિંગ. કે છે 2 વાક્યો આપેલા છે, 2 સેન્ટેન્સ છે. એ 2 સેન્ટેન્સને તમારે વાંચીને બંનેનો મિનિંગ સરખો છે. ઇફ દે આર સિમિલર ઇન મીનિંગ તો કે છે ટીક કરી દો, અને ઇફ નોટ જો બંનેનો અર્થ સરખો નથી થતો તો તમે જે રીરાઇટ ધ સેકન્ડ સેન્ટેન્સ ટુ મેક ઇટ સિમિલર. એટલે કે છે સરખું બનાવવા માટે ફરીથી બીજું વાક્ય લખો. હવે રાઇટિંગની વાત કરીએ મિત્રો. ખાસ પહેલા યુનિટની અંદર રાઇટિંગમાં પણ તમને સમજાવ્યું હતું, નિબંધની વાત કરી હતી. અહીંયા રાઇટિંગમાં પણ રાઇટિંગ 1ની અંદર કે છે ડિસ્ક્રાઇબ યોર ફેવરાઇટ કાર્ટૂન સિરીઝ in about 100 words. You can use this point. એક નિબંધ આપણી ભાષામાં કહીએ તો પેરેગ્રાફ એટલે નિબંધ. એ નિબંધ લખવાનો છે યોર ફેવરાઇટ કાર્ટૂન સિરીઝ.
એમાં તમે મિકી માઉસ વિશે પણ લખી શકો, બીજા કોઈ પણ કાર્ટૂન સિરીઝ વિશે લખી શકો, ઘણા બધા કાર્ટૂન અવેલેબલ છે. એટલે તમારે ખાસ રાઇટિંગ 1 ફરજિયાત લખવાનું છે. એમાં કહે છે નેમ ઓફ ધ શો, મેઇન કેરેક્ટર, ક્રિએટર ઓફ ધ શો, સ્ટોરી લાઇન, થીમ, વાય ડુ યુ લાઇક ઇટ, તમને કેમ ગમે છે, એનું નામ શું છે, એ કાર્ટૂન સિરીઝ એ શો ક્યારે શરૂ કરવામાં આવ્યો, એમાં કયા પાત્રો હતા, કેરેક્ટર્સ હતા, અને તમને કેમ વધારે ગમે છે, એ બધી વાતો તમારે આ નિબંધની અંદર લખવાની છે. રાઇટિંગ 2 છે ડ્રો ઓર પેસ્ટ એન ઇમેજ ઓફ યોર ફેવરેટ વોલ્ટ ડિઝની કાર્ટૂન કેરેક્ટર એન્ડ રાઇટ અ નોટ આન્સરિંગ ધીસ ક્વેશ્ચન. ઉપરની જે વાત કરી કાર્ટૂન સિરીઝમાં તમે વોલ્ટ ડિઝની વિશે લખો છો, અહીંયા મિકી માઉસ વિશે લખો છો, અહીંયા કહે છે કેટલાક પ્રશ્નો જવાબ આપીને તમે વોલ્ટ ડિઝની વિશે પણ લખી શકો છો, પણ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, એટલે માત્ર તમારે રાઇટિંગ 1 લખવાનું રહેશે. તો મિત્રો આપણી આ યુનિટ 2ની એક્સરસાઇઝ વિશે આજે ચર્ચા કરી, એ ચર્ચા પ્રમાણે તમારે તમારું કામ લખવાની શરૂઆત કરવી. દરેક યુનિટમાં રીડમાં પોએમ અને યુનિટ છે એના પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર સાથે સ્ટાન્ઝા અને એના ક્વેશ્ચન આન્સર લખવાના છે. થોડું કામ શરૂ કરી દેજો, બાકીનું કામ અમે તમારી સાથે રહીને પૂરું કરશું. હવે મિત્રો આપણે એક વાત કરીએ આપણા ફંક્શનની. એમાં એક પહેલું ફંક્શન છે એને થોડી વાત કરી દઈએ. દરેક ટોપિક આપણે તમને સમજાવતા જઈશું એ પ્રમાણે. અહીંયા કે છે ફંક્શનનું નામ છે શોઈંગ રિઝલ્ટ, તો પરિણામ બતાવે છે. હવે એના માટેના જે એલિમેન્ટ છે, એલિમેન્ટ્સની અંદર અહીં તો 2 છે, ઇનફ છે, અહીંયા 2 દેખાય છે, અહીંયા ઇનફ છે અને અહીંયા ધેટ છે. અહીંયા તમને 3 ડાયલોગ આપેલા, એ ડાયલોગ પ્રમાણે પહેલા આપણે જોઈએ કે છે ડાયલોગની અંદરથી તમે એનો ભાવાર્થ સમજી જાઓ તો તમને ફંક્શનમાં પણ ખબર પડી જાય છે. અહીંયા ડાયલોગ પહેલો છે મિસ્ટર ખાન અને જોયા. મિસ્ટર ખાન કહે છે કે વોટ ડુ યુ વોન્ટ એઝ અ બર્થડે ગિફ્ટ બેટા. Joya replied, whatever you want to give. Mr. Khan says, I want to buy that smartphone for you. Joya says, but it may be too costly for you to buy. Mr. Khan says, don't worry. I have money enough to get it for you, dear. Joya says, that mobile is too large. To look beautiful, the smaller, the better. Mr. Khan says, look at the one next to it. It seems delicate enough for you to have it. Joya says, yeah, but it is too fragile for me to handle as I do a lot of commuting for my study. Papa, see that on the left. This one looks sturdy enough to keep with. Mr. Khan says, okay then. I have read the price on the tag. It isn't that costly. Shall we go for it? ડાયલોગ ઉપરથી આપણે થોડો અંદાજ આવે કે કોઈ ગિફ્ટની વાત છે, એના ફાધર છે ને એના પપ્પા સાથે, છોકરો દીકરાની ને પિતાની વાત છે. અહીંયા કેટલાક જે વર્ડ્સ છે એના નીચે લાઈન કરી છે. એ લાઈનમાં આપણે વર્ડ જોઈએ ટુ કોસ્ટલી, ઇનફ ટુ ગેટ, ટુ લાર્જ, ડેલિકેટ ઇનફ અને ટુ ફ્રેઝાઇલ અને સ્ટર્ડી ઇનફ, ધેટ કોસ્ટલી. હવે શું બતાવે? અહીંયા વાતચીતમાં આપણે જોયું કે બર્થડેની ગિફ્ટ મિસ્ટર ખાનને આપવી છે એના દીકરાને જોયા. જોયા કે છે કે તમારી જે ઈચ્છા હોય મને ગિફ્ટ આપો. એટલે મિસ્ટર ખાને કહ્યું છે કે હું તને એક સરસ મજાનો સ્માર્ટફોન આપવા માટે ઈચ્છું છું. એટલે કહે છે કે એના માટેના પૈસા એ બહુ મોંઘો છે. તો એના પિતાજી જવાબ આપ્યો કે હા, મારી પાસે પૂરતા પૈસા છે. ત્યારબાદ એમણે જે ફોન જોયો છે એમાં એક સરસ મજાનો છે. એ ફોન જોયા પછી જોયા કે છે કે આ તો બહુ જ વધારે પડતો ટુ લાર્જ. જો મિત્રો ટુ લાર્જ શબ્દ આવ્યો છે.
પહેલાં ટ્રાન્સલેશન આવડશે તો જ તમે એનો મિનિંગ અને આ જે એલિમેન્ટ્સનો ઉપયોગ થયો છે સમજી શકશો. ટુ લાર્જ. ત્યારબાદ મિસ્ટર ખાન કહે છે કે જો વધારે પડતો લાર્જ છે, મોટો છે, તો તને કોઈ નાનો એવો ફોન લાવીએ, એ ડેલિકેટ લાગશે. બીજો કોઈ ફોન જોઈએ છે એના પછી કહે છે કે ડેલિકેટ ઇનફ ફોર યુ ટુ હેવ ઇટ, કે આ બહુ ડેલિકેટ છે, તારા માટે સારો રહેશે. ત્યારે પણ એ જોયા ફરીથી કહે છે કે ના, ટુ ફ્રેજાઇલ, કે તમારે વધારે પડતો સાચવવો પડશે, બહુ જ કોમ્પ્લિકેટેડ છે, ફ્રેજાઇલ છે. હેન્ડલ એઝ આઈ લોટ ઓફ કમ્યુટિંગ ફોર માય સ્ટડી, કે મારે ભણવા માટે તો વારંવાર વાતચીત કરવી પડે ને ખૂબ સ્મોલ છે, ખૂબ ડેલિકેટ છે, તો એને માત્ર થોડા સમય માટે જ કામમાં લઈ શકાય, કે આપણને ચાલે. ટુ ફ્રેજાઇલ. સ્ટડી ઇનફ, પછી બીજો એક ફોન બતાવે છે. ધીસ વન લુક સ્ટડી ઇનફ ટુ કીપ વિથ, આ કે સારું છે, મજબૂત છે. એટલો ડેલિકેટ હોય તો એને સાચવવું વધારે પડે, મજબૂત પણ છે, સારો પણ છે, હું રાખી શકું એવો છે. તો કે છે અને વધારે હવે એની ટેગ જોઈએ પ્રાઇસની, તો કે છે કિંમત પણ માપની છે, પૂરતી છે, વધારે કોસ્ટલી નથી, એટલે કે આપણે આ ફોન લઈ લઈએ. હવે કે છે આપણને આ ફોન, આ જે ડાયલોગ છે, ડિસ્કશન ખબર પડી. હવે એમાં જે વર્ડ્સનો ઉપયોગ થાય છે આપણે ફંક્શન બેઝ ઉપર કઈ રીતે કામ કરે છે. મિસ્ટર ખાને કહ્યું કે વોટ ડુ યુ વોન્ટ ટુ એઝ યોર બર્થડે ગિફ્ટ બેટા? જોયા રિપ્લાઇડ વોટ એવર યુ વોન્ટ, કે છે તારે શું ગિફ્ટ જોઈએ છે બર્થડેની, એટલે તમારે જે આપે ગિફ્ટ આપી. ત્યારે મિસ્ટર ખાન કહે છે કે આઈ વોન્ટ ટુ બાય ધેટ સ્માર્ટફોન ફોર યુ, કે હું પહેલો સ્માર્ટફોન તારા માટે ખરીદવા ઈચ્છું છું. તો કે છે આઈ હેવ, મિસ્ટર ખાન પછી જોયા કે છે બટ ઇટ મે બી ટુ કોસ્ટલી ફોર યુ ટુ બાય, ટુ કોસ્ટલી ફોર યુ ટુ બાય. હવે આ વસ્તુને આપણે સરળતાથી પણ કહી શકીએ કે બહુ ખર્ચાળ છે, પણ એ ટુ કોસ્ટલી, વધારે પડતો મોંઘો છે, કે જે તમે ખરીદી શકશો નહીં. એ નકાર લખાતો નથી પણ નકાર અર્થ દેખાય છે કે ટુ કોસ્ટલી, વધારે પડતો ખર્ચાળ છે, માટે તમે નહીં ખરીદી શકો. તેના પિતાએ જવાબ આપ્યો છે, લખે છે કે ડોન્ટ વરી, આઈ હેવ મની ઇનફ ટુ ગેટ ઇટ ફોર યુ ડિયર, ઇનફ ટુ ગેટ ઇટ ફોર યુ ડિયર. આઈ હેવ મની, મારી પાસે પૂરતા પૈસા છે. ઇનફ, મિત્રો એ બતાવવા માંગે છે કે ટુ છે એ વધારે પડતાનો અર્થ બતાવે છે, અહીંયા નકાર આવશે. બીજું ટુ કોસ્ટલી ફોર યુ ટુ બાય, કે એ ટુ છે તો ટુ પછી જ્યારે બીજું વાક્ય પૂરું કરે તો પણ ક્રિયાપદ. ઇનફ એટલે પૂરતું, કે મારી પાસે પૂરતા પૈસા છે. ઇનફ પછી પણ ટુ આવી શકે છે. ત્યારબાદ કે છે કે ઇનફ, મિસ્ટર ખાન says don't worry, I have enough money to get it for you beta. Joya says that woman is too large to look beautiful, too large, વધારે પડતો મોટો. બ્યુટીફુલ તો લાગે છે પણ મોટો છે. અહીંયા જ્યારે ટુ નો અર્થ આવે છે ત્યારે અહીંયા બાજુનું મીનિંગ છે કે બતાવે છે નકાર, ખૂબ મોટો છે, એટલો બધો વિશાળ છે કે જેને હું સાચવી શકું એમ નથી. ટુ ફ્રેજાઇલ ફોર મી ટુ હેન્ડલ, લખે છે કે તમે અમને આટલો બધો મોટો ફોન તો લઈ આપો છો, પણ એના કરતાં મને નાનો ફોન લઈ આપો જે મારા માટે સારો રહેશે. તો બીજો ફોન જોયો છે તો એ ફોન છે કે ફ્રેજાઇલ છે, અને લખે છે કે હા, ધીસ મોબાઈલ ઇઝ ટુ ફ્રેજાઇલ ટુ લુક બ્યુટીફુલ, સ્મોલર, નાનો છે પણ ફ્રેજાઇલ છે એટલે ખૂબ સાચવવો પડે એવો છે. ટુ ફ્રેજાઇલ એટલે આ ફોન પણ મને ચાલશે નહીં, કારણ કે આને હું રાખી શકીશ નહીં. પછી કે છે સ્ટર્ડી, એના પછી એણે કીધું છે કે fragile for me to handle as I do a lot of commuting for my study, Papa. See that on the left, કે ડાબી બાજુ જુઓ, this one looks sturdy enough to keep with. એક ડાબી બાજુ એક ફોન પડ્યો છે, કેવો છે, મજબૂત છે. Too sturdy, વધારે પડતો મજબૂત, કે જેને રાખી શકાય છે. Too sturdy to keep with. Mr. Khan says, okay then, I have read the price on the tab. It isn't that costly. Shall we go for it? કે અહીંયા કે છે ખૂબ મજબૂત છે અને સ્ટર્ડી ઇનફ એટલે કે પૂરતો મજબૂત છે,
અહીંયા હકાર બતાવે કે જેને હું રાખી શકીશ, એટલા માટે કહે છે મારે આવો પણ જોઈએ છે. અને મિત્રો અહીંયા આપણે ફંક્શન પહેલાના ડાયલોગની ચર્ચા કરી છે. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે ડાયલોગ વિશે ચર્ચા કરીને તમને એક્સરસાઇઝ ડી છે એની સમજૂતી આપીશું. તો આ રીતે સાથે સાથે કામ કરતા રહેશો તો પણ મજા આવશે. શાંતિથી તમારું હોમવર્ક સ્ટડી વર્ક કરશો અને શાંતિથી આ પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ તૈયાર થઈ ગઈ.